તો હાલોલની હરિદર્શન સોસાયટી પણ જળબંબાકાર થઈ છે। સોસાયટીના ઘર અને પાર્કિંગમાં પાણી ફરી વળ્યા છે। સોસાયટીમાં પાર્ક કરેલી ગાડીઓ પણ પાણીમાં ગરકાવ થઈ છે। ગરનાળું બંધ થતા પાણીનો પ્રવાહ વધતા મુશ્કેલીમાં પણ વધારો થયો છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાલોલની હરિદર્શન સોસાયટીના આ દ્રશ્યો છે, જ્યાં એક તરફ ભારે વરસાદ અને બીજી તરફ ગરનાળું બંધ કરાતા જે પાણી છે તે હરિદર્શન સોસાયટીમાં ફરી વળ્યું છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘરવખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। તો બીજી તરફ પાર્કિંગમાં જે પાર્ક કરેલી ગાડીઓ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ છે। હાલોલમાં આજે સવારે થયેલા અનરાધાર વરસાદે એટલે કે 8 થી 10 ઇંચ વરસાદે હાલોલના અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા। અનેક સોસાયટીઓ નીચેના મકાનોમાં પાણી ઘૂસી ગયું। તેવો જ એક વિસ્તારમાં મકાન છે કે જ્યાં રહેતા પરિવારે પાણીથી બચાવવા પોતાની જે ચીજ વસ્તુઓ છે તેને આ જ રીતના ઉપર મૂકવી પડી, પણ છતાં પણ તેમને મોટું નુકસાન છે। તમે જોઈ રહ્યા છો અત્યારે પણ મેઇન રૂમની અંદર એટલે કે જે મુખ્ય હોલ કહેવાય તેની અંદર પાણી છે। બીજી બાજુ આ મકાનમાં જે બહેનો છે તે અત્યારે પાણી સાફ એટલે કે પાણીની સાથે કાદવ કીચડનું જે સામ્રાજ્ય છે તમે જોઈ રહ્યા છો કે પાણી કેટલી હદે અંદર આવ્યું હશે અને તેને કારણે લોકોને મુશ્કેલી છે।